નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઈ-લોકાર્પણ। कैबिनेट मंत्री श्री गरिमापूर्ण उपस्थिति वच्चे योजायो कार्यक्रम। तो सिद्धपुर मुकामे सिविक सेंटर बनवाथी पश्चिम झोन विस्तारना नगरजनोने थशे फायदो। पाटण शहेरनो गांधीबाग बन्यो उज्जवल। गांधीबाग दारू पीवा माटेનું આશ્રય સ્થાન હોવાના કરાયા આક્ષેપો। તો ગાંધીબાગ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। शहरी विकास और शहरी गृह निर्माण विभाग स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत सिद्धपुर नगरपालिका में सिटी सिविक सेंटर ई-लोकार्पण मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल और कैबिनेट मंत्री श्री बळवंतसिंहजी राजपूतनी गरिमापूर्ण उपस्थिति में करवामां आव्युं हतुं। आ प्रसंगे कैबिनेट मंत्री श्री बळवंतसिंहजी राजपूते जणाव्युं हतुं के भारत देशना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना मार्गदर्शन में लोकहितनी सुविधाओं जन जन सुधी पहोंचे, लोकोनुं काम सरळ बने, समयनो बचाव थाय ते प्रकारनी सुविधाओं गुजरात राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल करी रह्या छे, जेने लई गुजरातमां सन 2022-23 में 22 नगरपालिकाओं सिटी सिविक सेंटर की शुरुआत थई हती। टी आज 31 नगरपालिकाओं सिटी सिविक सेंटर बनवाथी जन जन सुधी सेवाओं पहोंचशे। कैबिनेट मंत्रीश्रीए वधुमां जणाव्युं हतुं के सिद्धपुर मुकामे सिविक सेंटर बनवानो आनंद व्यक्त कर्यो हतो અને આ સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે। તેઓને નગરપાલિકાની સેવાઓ સ્થળ ઉપર મળી રહેશે, કામમાં પારદર્શિતા વધશે અને અંતે સિદ્ધપુર નગરપાલિકામાં લોકોની સુખાકારીમાં વધારો થશે। આમ વિશ્વ સ્તરની સુવિધાઓ મળી રહે તે માટે પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં થઈ રહી છે। નગરપાલિકામાં આવેલી સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને સ્થળ પર જ પાયાની સુવિધાઓ મળી રહેશે, જેમાં મિલકતનો વેરો, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા वगैरह सुविधाओं सरलताथी मळी रहेशे, जेथी नागरिकोनो समय खर्चनो बचाव थशे अने आ सिटी सिविक सेंटर नागरिको माटे मददरूप बनशे। आज एक वातनो आनंद छे, आनंद ए वातनो छे के आदरणीय आपणा प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेब जे रीते गुजरातने वर्षोथी अनेक प्रकारनी सेवाओं आपवा बाबतनी व्यवस्था करी थी, एने आगळ वधारीने गुजरातना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबे ए ज सेवाओनुं माध्यम बनावीने एमां केवी रीते सारूं आगळ थई शके ए बाबतनी व्यवस्था करी छे। पहला आपणे जोई शकता हता के पीएम फरियाद केन्द्र बी छे, आपणुं स्वागत सीएमनुं पण छे, एनी साथे साथे अनेक सुविधाओमां वधारो थाय, गामडाओ माटे पण आ प्रकारनी व्यवस्थाओ हती। सिटीमां 2022-23 में 22 केन्द्रो शरू कर्या हता અને સાથે સાથે એક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં 66 નગરપાલિકાઓને બીજા તબક્કામાં જોડી શકાય અને તબક્કામાં આજે 31 નગરપાલિકા તૈયાર થઈ છે। 94 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અત્યારે 44 કરોડ રૂપિયા ખર્ચીને 31 નગરપાલિકાનો સમાવેશ થયો છે અને એમાં પાટણ અને સિદ્ધપુર બેનો સમાવેશ કર્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપું છું સિદ્ધપુરના તમામ લોકો વતી કે આટલી એક સરસ સુવિધા અને નગરપાલિકાએ પણ બે પ્રકારની વ્યવસ્થા થઈ શકે કે રેલવેના પેલી બાજુ નગરપાલિકામાં તો આગળ સુવિધા છે, પશ્ચિમ ઝોનની અંદર 15,000થી વધારે લોકોને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો નગરપાલિકાના પ્રમુખશ્રી એમની ટીમને પણ હું અભિનંદન આપું છું કે એક સરસ વ્યવસ્થા થશે, લોકો ઉપયોગી કામ થશે અને 21મી સદીમાં કોમ્પ્યુટર યુગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને કેવી રીતે સારી સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે, એ બાબતનો આજે ખૂબ આનંદ છે।
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અણઆવડત અને બેદરકારીનો ભોગ રાત્રિ દરમિયાન શહેરીજનો બની રહ્યા હોય તેમ શહેરના મધ્યમાં આવેલ બગવાડા દરવાજા ખાતે લાવવામાં આવેલો હાઈ માસ્ક ટાવર આજે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે। ત્યારે રાત્રિ સમયે ટાવરનો કેટલાક ભાગ બંધ હોવાથી રાહદારીઓ સહિત અહીં વેપાર કરવા આવતા નાના લારી ધારકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। ત્યારે આ અંગેની જાણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખામાં કરી હોવા છતાં પણ છેલ્લા અઠવાડિયાથી શોભાના ગાંઠિયા સમાન બની રહેલા હાઈ માસ્ક ટાવરના હેલોજનની આજ દિન સુધી કોઈ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ હાઈ માસ્ક ટાવરનું રિપેરિંગ કરી તેનું અજવાળું ફરી એકવાર શહેરીજનોના હિત માટે કાર્યરત કરે તેવી પણ શહેરીજનોની માંગ ઉઠવા પામી છે। પાટણ નજીક આવેલ ખારીવાવડી ગામે પટેલવાડીનું ઉદ્ઘાટન, દાતાશ્રીઓનું સન્માન અને રક્તદાન કેમ્પ યોજાયો। આ પ્રસંગે પટેલ બંધુઓ માટે ખારીવાવડી ગામે ભૂમિદાન કરનાર સ્વર્ગસ્થ ખોડીદાસ શંકરદાસ પરિવારના સભ્યો ગંગા સ્વરૂપ, શાંતાબેન, ભાવિકભાઈ, રીતેશભાઈ તથા તેમનો પરિવારના સભ્યો તથા સ્વર્ગસ્થ રહીબેન શિવરામભાઈના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ વાડીના નવીન બાંધકામના મુખ્ય દાતા સ્વર્ગસ્થ વાંટિયા ગંગારામભાઈ નાગજીદાસ કે જેઓના પરિવાર દ્વારા નવીન બાંધકામ વાડી માટે માતબર દાન આપવામાં આવ્યું છે, ત્યાં આ પરિવારના ગંગા સ્વરૂપ, જડીબેન, તેઓના પુત્ર આકાશભાઈ, પ્રકાશભાઈ તથા તેમનો પરિવાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યો હતો। પરિવારના સભ્યોએ રક્તદાન પણ આ પ્રસંગે કર્યું હતું। આ પ્રસંગે દાન આપનાર દાતાઓનું પટેલ બંધુઓ દ્વારા વાસ્તે ગાસ્તે સામયું કરી અને દાતા પરિવાર દ્વારા રિબિન કાપી વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પટેલ વાડીના બાંધકામમાં સહયોગી બનનાર મફતલાલ, નાનજીદાસ, ગંગારામભાઈ, વનદાસ, 27 લેવા પાટીદાર વિકાસ મંડળના પ્રમુખ કાંજીભાઈ, દાનવીર શૈલેષભાઈ, પીપી પટેલ વગેરે અનેક મહાનુભાવો સમાજના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખારીવાવડીના તમામ પટેલ બંધુઓ દ્વારા તમામ દાતાશ્રીઓનું બુકે, સાલ અને મોમેન્ટો આપી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રક્તદાન એ જ મહાદાનની પંક્તિ સાથે સાર્થક કરવા માટે એસકે બ્લડ બેંક અને પટેલ આકાશભાઈ ગંગારામદાસના પ્રયત્નો થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના નાના મોટા દરેક રક્તદાન કરી 102 બોટલ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે દાતા આકાશભાઈએ પોતાના પિતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પિતાને યાદ કરીને જણાવ્યું હતું કે અમે ભગવાન તો જોયા નથી પરંતુ પિતાના સ્વરૂપમાં ભગવાનના દર્શન કર્યા છે। આમ પિતાશ્રીના સ્મરણોને યાદ કર્યા હતા અને આજે આ વાડીના લોકાર્પણ પ્રસંગે સમાજ દ્વારા અમારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે સમાજના અગ્રણી મફત કાકા દ્વારા પણ ગંગારામભાઈની યાદગાર વાતોને વાગોળી હતી। પૂજ્ય પિતાશ્રીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું અને ગામને સખત જરૂર હતી એવો એક હોલ, કોમ્યુનિટી હોલ બનાવવા માટે અમે વિચાર્યું હતું તો એ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે। તો અમારા પિતાના પ્રેરણાથી અને અમારા દાદાના સહકારથી એમની તનતોડ મહેનતને કારણે આજે અમે આ સપનું અમારું પૂરું કરી શકીએ છીએ। બ્લડ ડોનેશનની અમારી ઈચ્છા છે કે 101 બ્લડ ડોનેશન ભેગું થાય અને અમને હંમેશા પરમાત્મા ઉપર ભરોસો છે, મારા પપ્પા ઉપર ભરોસો છે। 101 બ્લડ ડોનેશન અમે આજે કલેક્ટ કરી અને બ્લડ બેંકને ડોનેટ કરશું અને આજના દિવસે ગ્રામજનોના પણ સારો એવો સહકાર અમને મળ્યો છે અને આવા અવિરત કાર્યો અમે હરેક પુણ્યતિથિએ જે ભગવાન અમને જેટલી તાકાત આપશે એ પ્રમાણે કાર્ય કરતા રહીશું। કારણ કે મારા પિતાજી એક સંસારી સંત હતા, એમને પૈસાથી, સોનાથી, સંપત્તિથી કે કોઈ પ્રકારનો લગાવ નહોતું, પણ એમનું જીવન એક સંત જેવું જીવન હતું અને જો અમે એમની પુણ્યતિથિ અમને અમે આવું કંઈ પણ ના સામાજિક કાર્ય કરીએ તો એ અમારા માટે એક અધૂરી શ્રદ્ધાંજલિ કહેવાશે। એના કારણે અમે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ। પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામમાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી। સમી તાલુકાના વાઘપુરા ગામે આયોજિત રાત્રિ સભામાં કલેક્ટર શ્રી અરવિંદ વિજયને ગ્રામજનોના પીવાના પાણીની સમસ્યા, સિંચાઈની સમસ્યા, રોજગારી જેવા પ્રશ્નો સાંભળ્યા હતા। રાત્રિ સભાને સંબોધિત કરતા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાઘપુરા ગામની સમસ્યાઓને દૂર કરવા માટે પણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું અને ગામ લોકો સરકારશ્રીની યોજનાઓની જાણકારી મેળવીને લાભ લેવા સૂચન કર્યું હતું। રાત્રિ સભામાં જિલ્લાના અધિકારીઓ પોતાની યોજનાઓ વિશે માહિતી આપી ગ્રામજનોને જાગૃત કર્યા હતા।
મારું બાળક જન્મ્યું એટલે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મારો મેશ્વ સ્તનપાન પણ બરાબર કરી શકતો ન હતો. અમને ખૂબ ચિંતા થતી હતી. આ શબ્દો છે ચાણસ્માના ગંગેટ ગામમાં રહેતા આશીષભાઈ અને તેમના પત્ની. આજે મેશ્વ એકદમ તંદુરસ્ત છે, પરંતુ થોડા સમય અગાઉ મેશ્વરને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. આજનું બાળક એ ઉજ્જવળ દેશનું ભવિષ્ય છે. ઘરમાં બાળકનો જન્મ થાય એટલે દિવાળી જેવો માહોલ હોય છે. ગંગેટ ગામના એક પરિવારમાં મેશ્વરનો જન્મ થયો. મેશ્વરનો જન્મ થતાની સાથે જ પરિવારમાં ઉજવણીનો માહોલ હતો, પરંતુ જન્મ સમયે મેશ્વરનું વજન ઓછું હતું. મેશ્વરના પિતા આશીષભાઈ જણાવે છે કે શરૂઆતમાં મેશ્વરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેમજ તે સ્તનપાન પણ બરાબર કરી શકતો ન હતો. આ જોઈને અમે પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવી એટલે ખબર પડી કે મેશ્વરને જન્મજાત હૃદયની બીમારી છે. ત્યારબાદ અમને RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશેની ખબર પડી, એટલે અમે RBSK મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર કલ્પેશભાઈ નાઈનો સંપર્ક કર્યો હતો. આજે મારું બાળક ખૂબ સ્વસ્થ છે. હું RBSKની ટીમ તેમજ ખાસ કરીને ડોક્ટર કલ્પેશભાઈ નાઈનો આભાર માનું છું. ડોક્ટર કલ્પેશભાઈ નાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૃદયના વાલ્વની બીમારી હોવાનું તારણ આવ્યું હતું. આ ઓપરેશનનો વધુ ખર્ચ હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા મેશ્વરનું ઓપરેશન અમદાવાદની UN મહેતા હોસ્પિટલ મુકામે તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું છે અને આજે મેશ્વ એકદમ તંદુરસ્ત છે. મારું નામ રાવળ આશીષભાઈ કરમસિંહભાઈ છે. હું ગામ ગંગેટ, તાલુકો ચાણસ્મા અને જિલ્લો પાટણનો રહેવાસી છું. મારું બાળક જ્યારે જન્મ્યું ત્યારે 1 મહિના પછી એને વાલની તકલીફ છે એવી અમને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ખબર પડી. ત્યારે અમને અહીંયા PSC સેન્ટર અમારા ગામના દ્વારા ચાણસ્મા PSC સેન્ટર દ્વારા અમને UN મહેતામાં એકદમ ફ્રીમાં ઓપરેશન થઈ ગયું અને અત્યારે અમારું બાળક તંદુરસ્ત છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અણઆવડત અને બેદરકારીનો ભોગ આજે શહેરના તમામ બાગ બગીચાઓ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલ ગાંધીબાગ આજે પાલિકાની ઉદાસીનતાનો ભોગ બની ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ દ્વારા ગાંધીબાગ ખાતે સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પછી ગાંધીબાગમાં લોકહિત માટેના કાર્યો થનાર છે. ત્યારે ગાંધીબાગ વર્ષોથી અસામાજિક તત્વોના અડ્ડાની સાથે દારૂ પીવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે. ત્યારે પાટણના SP દ્વારા અસામાજિક તત્વોનો ભોગ બની ગયેલ અડ્ડાને નાબૂદ કરી લોકહિત માટેનું કાર્ય કરવામાં આવે તેવી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટિયાએ માંગ કરી હતી. પાટણ શહેરમાં પાટણની નાગરિકો માટે આજે ગાંધીબાગ ખાતે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થયું. સદર ઉદ્ઘાટન લોકાર્પણથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું. મારી આપના માધ્યમથી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે, પાટણના જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને વિનંતી છે કે આ ગાંધીબાગની અંદર દિવસ હોય કે રાત હોય અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે. આ ગાંધીબાગ દારૂ પીવા માટેના લોકોનું આશ્રય સ્થાન છે. આ ગાંધીબાગ વલ્લી ભટકાનું કેન્દ્ર છે. તો મારી નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને વિનંતી છે કે આ ગાંધીબાગ ખાતે જ્યારે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થયું હોય ત્યારે લોકહિત માટે કામગીરી થવાની છે. એ પાટણના ભદ્ર લોકો, પાટણના સારા લોકો અહીંયા વેરો ભરવા માટે નગરપાલિકા કામ અર્થે આવવાના છે. જ્યારે નગરપાલિકા કામ અર્થે સારા લોકો આવતા હોય તો ગાંધીબાગમાં જે અસામાજિક તત્વો દ્વારા જે પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે એને બંધ કરાવે. અને મારી આપના માધ્યમથી પુનઃ વિનંતી છે નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબને કે આ ગાંધીબાગની ઓચિંતી મુલાકાત લે અને તેમાં જે પણ સખમત લોકો ફરતા હોય તો ગુનાહિત કૃત્ય કરતા હોય તાત્કાલિક અસરથી કાયદાકીય પગલાં ભરવામાં આવે. આ કામગીરી સારી હતી. બેનસી આનંદીબેનનું સપનું હતું કે પાટણના જ્યારે ધારાસભ્ય હતા ત્યારે કે પાટણના બાગ બગીચા હોય, તળાવ હોય એને આધુનિક રીતે લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને બેને આધુનિક બનાવ્યા હતા. તો એનો જે બેનનું જે સપનું હતું એ કાયમી સપનું બની રહે અને ગાંધીબાગની પણ તમામ બાગોમાંથી જે અસામાજિક પ્રવૃત્તિઓ આજ ખુલ્લી ફાલી છે તો પાટણ નગરપાલિકા પોલીસ તંત્ર સાથે મળીને એને બંધ કરાવવાની વિનંતી કરું છું. જય માતાજી મિત્રો, આજે છે 4 ઓગસ્ટ 2024.
તો હવે આપણે જોશું આ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ 12 રાશિઓ માટે શું ફળ છે. સૌથી પહેલા મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયામાં બહુ જ સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ મળશે તમને. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારું આરોગ્ય બી બહુ જ સારું રહેશે અને તમારા રિલેશનશિપ્સ પણ બહુ જ સારા રહેશે. તો મેષ રાશિવાળાઓ માટે આ અઠવાડિયામાં બહુ જ સારા સમાચાર બી આવશે. હવે આપણે જોશું બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ અઠવાડિયામાં તમારું કરિયર તો બહુ જ સારું રહેશે. પ્રમોશન મળશે તમને. તમારી હેલ્થ બી બહુ સારી રહેશે. બિઝનેસ ઘણો જ સારો ચાલશે. પરંતુ તમારા પર્સનલ રિલેશનશિપમાં જે કંઈ નિર્ણય લેવાનો હશે એમાં તમે કન્ફ્યુઝ રહેશો. પ્રોપર ડિસિઝન નહીં લઈ શકો. એટલે તમને જે તમારા માઇન્ડથી લાગે છે કે આ મારે પ્રેક્ટિકલ ડિસિઝન લેવું જોઈએ, એ ડિસિઝન તમારે લેવાનો છે. નિર્ણય દિલથી નથી લેવાનો. તમારે તમારા દિમાગથી આ નિર્ણય લેવો પડશે. તો હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ વાળા જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં, બિઝનેસમાં તમને ઘણી જ સ્ટ્રગલ કરવી પડશે. મહેનત જેટલી કરશો એટલું ફળ નહીં મળે. રિલેશનશિપમાં પણ તમારા આર્ગ્યુમેન્ટ્સ થશે. તમારે પોઝિટિવ રહેવાનું છે અને તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે. તમે ઇમોશનલી, મેન્ટલી થોડા ડિસ્ટર્બ રહેશો, એટલે તમારે થોડા પોઝિટિવ રહેવાની જરૂરત છે. હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ વાળા તમારી બુદ્ધિ અને જ્ઞાનથી તમે આગળ વધશો. કરિયરમાં પ્રમોશન મળશે. તમારા જે અચીવમેન્ટ્સ છે તમે પૂરા કરી શકશો. હેલ્થ બહુ જ સારી રહેશે તમારી અને રિલેશનશિપ્સ પણ બહુ જ સારા રહેશે. તો ઓવરઓલ તમારા માટે આ અઠવાડિયું બહુ જ લકી અઠવાડિયું રહેશે. હવે આપણે જોશું આગલી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં ઇમોશનલી, મેન્ટલી તમે થોડા ડિસ્ટર્બ રહેશો. પ્રોપર ડિસિઝન મેકિંગ તમે નહીં લઈ શકો. તમારે પોઝિટિવ રહેવું પડશે. તમે અણધાર્યા સંકટોથી દૂર રહેવા માટે હનુમાન ચાલીસા અગર વાંચશો તો તમારું પ્રોટેક્શન રહેશે. પરંતુ તમારું કરિયર અને બિઝનેસ ઘણું જ સારું રહેશે. ઓવરઓલ તમારે તમારા રિલેશનશિપ પર અને તમારી હેલ્થ ઉપર ધ્યાન રાખવાની જરૂરત છે. હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ વાળા જાતકો માટે આ અઠવાડિયામાં મની અને ફાઇનાન્સથી રિલેટેડ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તમારા કરિયર ને બિઝનેસમાં કોઈ કોમ્પિટિશન થવાના કારણે તમે થોડા ડિપ્રેસ ફીલ કરશો. કોઈની સાથે પણ તમે કોઈ આર્ગ્યુમેન્ટ્સ ના કરો. પોઝિટિવ રહો, શાંત રહો. હેલ્થ તમારી ઘણી જ સારી રહેશે અને થોડું રિલેશનશિપ પર તમારે ધ્યાન રાખવાની જરૂરત છે. હવે આપણે જોશું સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળા જાતકો માટે આ અઠવાડિયામાં નાના મોટા ઓબ્સ્ટેકલ્સ રહેશે, અડચણો આવશે. તેમ છતાં તમારા કરિયરમાં તમને સફળતા મળશે. તમારા કામમાં થોડું સંકટ આવવાના લીધે તમે થોડા મેન્ટલી દુઃખી રહેશો, પણ તમારે પોઝિટિવ રહેવાનું છે. રિલેશનશિપમાં પણ તમારે થોડું સંભાળવાની જરૂરત છે. હવે આપણે જોશું નેક્સ્ટ રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો તમારા કરિયર અને બિઝનેસમાં બહુ જ સારી સફળતા મળશે. જોબમાં પ્રમોશન મળશે. ફાઇનાન્શિયલી તમને જે કંઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું ઘણું જ સારું ફળ મળશે. પરંતુ તમારે તમારી હેલ્થને ઇગ્નોર નથી કરવાની. પ્રોપર ઊંઘની જરૂરત છે. તમે ઓવર સ્ટ્રેસ ના લો અને રિલેશનશિપમાં પણ તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, નહીં તો તમારી સાથે કોઈ ચીટિંગ કે ફ્રોડ થઈ શકે છે. એનાથી સંભાળવું. હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોએ આ અઠવાડિયામાં કરિયર, હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ બધાનું ધ્યાન રાખવાનું છે. થોડું ટફ રહેશે તમારા માટે આ અઠવાડિયામાં. તમારે પ્રોટેક્શનની જરૂરત છે. પોઝિટિવ રહેવાની જરૂરત છે. કોઈના પર બી તમારે આંધળો વિશ્વાસ ન કરવો. પોઝિટિવ રહેવું અને શાંતિથી આગળ વધવું. આરોગ્યનું પણ ધ્યાન રાખવું. હવે આપણે જોશું મકર રાશિ. મકર રાશિના જાતકો માટે તો આ અઠવાડિયામાં ઘણી જ સારી સફળતા છે. તમારા કરિયરમાં તમને પ્રમોશન મળી શકે છે. નવી કરિયર ઓપોર્ચ્યુનિટી મળશે. તમારા ફંડ્સ જ્યાં ઇન્વેસ્ટ કર્યા છે એમાં તમને સારી સફળતા મળશે. પરંતુ તમે જો કોઈ જર્ની કરવાના છો, કશે બહાર જવાના છો, ટ્રાવેલ કરવાના છો, તો થોડા ટાઈમ પછી ટ્રાવેલ કરો, કારણ કે તમને જર્નીમાં કંઈક અસફળતા મળી શકે છે. હેલ્થ સારી રહેશે. રિલેશનશિપ સારા રહેશે. હવે આપણે જોશું 11મી રાશિ કુંભ રાશિ.
કુંભ રાશિના જાતકો માટે તો આ વીક ઘણું જ સારું વીક રહેશે. હેલ્થ વેલ્થ રિલેશનશિપ બધી રીતે સફળતા ઘણી જ સારી મળશે. તમારા કામમાં તમને સફળતા મળશે અને પોઝિટિવ થઈને તમે જીવનમાં આગળ વધવાની તકો પણ તમારી આગળ આવશે. હવે આપણે જોશું 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે પણ આ અઠવાડિયું ઘણું સફળતા ભર્યું રહેશે. તમારા ઇન્ટ્યુશન અને મેડિટેશનથી તમે આગળ વધો. તમે જેટલું ધ્યાન ધરશો એટલું તમને તમારા નિર્ણય લેવામાં મદદ મળશે અને પોઝિટિવ રહીને તમે આગળ વધશો. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરટ વાસ્તુ બાય ગુંજન, ફોલો કરો. ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ અને મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન. મારો કોન્ટેક્ટ નંબર છે 98 211 51 300. જય માતાજી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું ઈ લોકાર્પણ. કેબિનેટ મંત્રી શ્રી ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો કાર્યક્રમ. તો સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને થશે ફાયદો. પાટણ શહેરનો ગાંધીબાગ બન્યો ઉજ્જડ. ગાંધીબાગ દારૂ પીવા માટેનું આશ્રય સ્થાન હોવાના કરાયા આક્ષેપો. તો ગાંધીબાગ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ. તો આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.